डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। आप સૌને નમસ્કાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આઈકેએસ ડિપાર્ટમેન્ટ તરફથી હું વિવેક સાખી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં સંસ્કૃત ભાષાનો પરિચય એટલે કે વિષય કોડ 102 વિષય આપણે આજે ભણવાના છીએ। આપણે ગઈ કક્ષામાં સંસ્કૃત ભાષાના પરિચયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ, તેની ઉપયોગિતા અને સંસ્કૃત ભાષાના મૂળભૂતિક બંધારણો વિશે થોડીક ચર્ચા કરી હતી। આજે આપણે સંસ્કૃત ભાષાના વ્યાકરણના રૂપાખ્યાનો વિશે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આપણે આ વિષયની અંદર એકમ 2માં વ્યાકરણના રૂપાખ્યાનો આ વિષય આજે થોડુંક જોવાના છીએ, જેની રૂપરેખા આ પ્રમાણે છે। સૌથી પહેલા આપણે આજે વિચાર કરીશું સ્વર અને વ્યંજનોનો પરિચય। સ્વરો અને વ્યંજનોથી આપણે સૌ પરિચિત છીએ। એ સ્વરો અને વ્યંજનોનો પરિચય સંસ્કૃત ભાષાની દૃષ્ટિમાં કેવી રીતે હોય છે એ વિશે આપણે આજે ચર્ચા કરીશું। ત્યારબાદ સ્વરોની વિવિધ સંજ્ઞાઓ, આપણે ત્યાં સંસ્કૃત ભાષામાં જે વ્યાકરણ રચાયેલું છે તે વ્યાકરણની અંદર સ્વરોની અને વ્યંજનોની અને અનેક વર્ણોની વિવિધ પ્રકારની સંજ્ઞાઓ દર્શાવેલી હોય છે। એ સંજ્ઞાઓ વિશે આપણે આજે ચર્ચા કરીશું અને ત્યારબાદ સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણ સ્થાન વિશે આપણે જાણીશું। જેવી રીતે આપણે ગઈ કક્ષામાં પણ ચર્ચા કરી હતી કે સંસ્કૃત ભાષામાં પ્રત્યેક વર્ણના ઉચ્ચારણનું સ્થાન નિશ્ચિત હોય છે, એટલે કે કયું વર્ણ કયા સ્થાનથી મુખમાં ઉચ્ચારિત થશે એ વિશે આપણે આજે થોડુંક જાણીશું અને એ ઉચ્ચારણમાં થનારા જે પ્રયત્નો છે એ પ્રયત્નો વિશે પણ આજે આપણે આ કક્ષામાં જાણવાના છીએ। જેવી રીતે આપણે ગઈ કક્ષામાં જોયું હતું કે મુખ્ય રીતે કોઈ પણ કાર્ય કરવા માટે આપણને કોઈ પ્રયત્ન લાગતો હોય છે, તો એવી રીતે વર્ણનું ઉચ્ચારણ જ્યારે સંસ્કૃત ભાષામાં થાય છે એ વર્ણના ઉચ્ચારણ માટે પણ 2 પ્રકારના પ્રયત્નોની ચર્ચા કરવામાં આવી છે। તો એ પ્રયત્નો વિશે આજે આપણે જાણીશું અને સાથે સાથે સ્વરાંત અને વ્યંજનાંત શબ્દ રૂપોનો પરિચય આપણે જાણીશું। એટલે કે જે શબ્દોના અંતમાં સ્વરો આવતા હોય અથવા જે શબ્દોના અંતમાં વ્યંજન આવતો હોય એવા સ્વરોના પરિચય વિશે, એવા સ્વરોના શબ્દ રૂપો વિશે આજે આપણે આ કક્ષાની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા સ્વરોનો અને વ્યંજનોનો પરિચય આપણે જાણીએ। મિત્રો, સામાન્ય રીતે આપણી ભારતીય ભાષાઓની અંદર, એ પછી પંજાબી હોય કે મરાઠી હોય કે ગુજરાતી હોય કે બાંગ્લા હોય કે હિન્દી હોય, કોઈ પણ ભાષાની અંદર સૌથી પહેલા આપણે સ્વરો અને વ્યંજનો વિશે ભણતા હોઈએ છીએ। તો એ જ પ્રમાણે સંસ્કૃતમાં પણ સ્વરો અને વ્યંજનો વિશે જાણવું એ અત્યંત આવશ્યક છે। સામાન્ય રીતે ગુજરાતી, મરાઠી, હિન્દી હોય તો ત્યાં આપણે સ્વરોને અ, આ, ઈ, ઉ, આવી રીતે હ્રસ્વ દીર્ઘની દૃષ્ટિએ જોતા હોઈએ છીએ। પરંતુ સંસ્કૃત ભાષાની અંદર જે સ્વરો છે એ સ્વરોને એવી રીતે જોવામાં નથી આવતા અને એમના અમુક કારણો છે। અને એવી જ રીતે વ્યંજનો વિશે પણ જો આપણે જાણવા જઈએ તો વ્યંજનો પણ આપણે થોડીક વિશિષ્ટ રીતે સંસ્કૃત ભાષામાં બોલાતા હોય છે અને ભણાતા હોય છે। તો આજે સંસ્કૃત ભાષાના સ્વરો અને વ્યંજનો વિશે જો આપણે પરિચય લેવા જઈએ તો વ્યાકરણમાં પાણિનીય વ્યાકરણ અનુસાર જે વર્ણ સમામ્નાય એટલે કે માહેશ્વર સૂત્રો પ્રસિદ્ધ છે। ટૂંકમાં જો હું પરિચય આપું તો જે મહર્ષિ પાણિની વ્યાકરણના રચયિતા છે સંસ્કૃત ભાષાના, એ મહર્ષિ પાણિનીએ
ભગવાન શિવ પાસેથી એટલે કે ભગવાન મહેશ્વર પાસેથી 14 પ્રકારના સૂત્રો પ્રાપ્ત કર્યા છે. એમણે વનમાં જઈ, હિમાલયમાં જઈ અને અત્યંત તીવ્ર તપસ્યા કર્યા બાદ ભગવાન શિવના ડમરૂમાંથી આ 14 સૂત્રો વિશે જ્ઞાન લીધું છે. અને એ 14 સૂત્રો જે છે એમના અનુષ્ઠાનથી એમણે સંસ્કૃત ભાષાના આ જટિલ અને ક્લિષ્ટ વ્યાકરણને અત્યંત સરળ અને સરસ રીતે લોકોપયોગી અને લોકોપભોગયોગી બનાવ્યો છે. તો સૌથી પહેલા માહેશ્વર સૂત્રો એટલે કે ભગવાન શિવે આપેલા જે 14 સૂત્રો છે એ સૂત્રો વિશે આપણે જાણીએ. તો એ સૂત્રો મિત્રો આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ સૂત્ર છે અ ઈ ઉણ. ત્યારબાદ દ્વિતીય સૂત્ર છે રિલ રિક. એવી જ રીતે તૃતીય સૂત્ર છે એ ઓંગ અને ચતુર્થ સૂત્ર છે ઐ ઔચ. પંચમ સૂત્ર છે હયવરટ. છઠ્ઠું સૂત્ર છે લણ. સપ્તમ સૂત્ર છે યમ ગણનમ. અષ્ટમ સૂત્ર છે ઝભઈ. નવમું સૂત્ર છે ઘઢધશ. દસમું સૂત્ર છે જબગડદશ. 11મું સૂત્ર છે ખફ છઠથ ચટતવ. 12મું સૂત્ર છે કપય. 13મું સૂત્ર છે સર અને અંતિમ સૂત્ર છે હલ. આવી રીતે ભગવાન મહેશ્વરે, ભગવાન શિવે મહર્ષિ પાણિનીને એની તીવ્ર તપસ્યા બાદ ફળ સ્વરૂપે આ 14 સૂત્રો પ્રદાન કર્યા હતા. હવે આ જે 14 સૂત્રો છે એ 14 સૂત્રોને વર્ણ સમામ્નાય તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ણ એટલે કે અક્ષર અને સમામ્નાય શબ્દનો અર્થ વેદ થાય છે. એટલે કે જેને અક્ષર વેદ અથવા તો વર્ણ વેદ પણ કહી શકાય એ છે આ મહેશ્વર સૂત્રો. તો આ મહેશ્વર સૂત્રોની અંદર સંસ્કૃત ભાષામાં ઉપયોગમાં આવતા એવા બધા વર્ણોનો સૂત્રાત્મક રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ જે સૂત્ર છે એ સૂત્રની અંદર સ્વરોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ પ્રથમ સૂત્ર છે અ ઈ ઉણ. એમાં અકાર, ઈકાર અને ઉકાર એ ત્રણેય સ્વરોનો ઉલ્લેખ છે. ત્યારબાદ દ્વિતીય સૂત્ર છે રિલ રિક, જેની અંદર રી અને લૃ આ બંને સ્વરોનો નિરૂપણ જોવા મળે છે. એવી જ રીતે તૃતીય સૂત્રમાં એકાર અને ઓકાર તથા ચતુર્થ સૂત્રની અંદર ઐ અને ઔ એવા વર્ણોનો, સ્વરોનો ઉલ્લેખ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે અ, આ, ઈ ઇત્યાદિ વર્ણોનું ઉચ્ચારણ કરી અને બધી ભાષાઓની અંદર સ્વરોનો પરિચય કરતા હોઈએ છીએ. કિંતુ સંસ્કૃત ભાષાની અંદર અ, ઈ, ઉ, રિલ રિ, એ, ઓ, ઐ, ઔ આવી રીતે 9 પ્રકારના 9 સ્વરોનો પરિચય કરવામાં આવતો હોય છે. મિત્રો, આ જ જે 9 સ્વરો છે એ 9 સ્વરોનો ઉપયોગ કરી અને સંસ્કૃત ભાષામાં સ્વરોની ઉપયોગિતા કરવામાં આવતી હોય છે, ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સૂત્રોની અંદર તમે જોઈ શકો છો કે પ્રત્યેક સૂત્રના અંતમાં એક વ્યંજન આપેલું છે જે હલંત વ્યંજન છે. એ વ્યંજન જે છે એનું પણ એક વિશેષ મહત્વ અને એક વૈશિષ્ટ્ય છે. એ વ્યંજનને આપણે સૂત્રગત, સૂત્રમાં આવેલા વર્ણોમાં ગણતા નથી. એટલા માટે ઐઉણ સૂત્રની અંદર માત્ર અકાર, ઈકાર અને ઉકાર આ 3 સ્વરોને જ ગણવામાં આવે છે. ણકારને, વ્યંજનને ત્યાં સ્વરોમાં ગણવામાં આવતો નથી. એવી જ રીતે રિલરિકમાં કકારને, એ ઓંગ સૂત્રમાં ગકારને અને ઐ ઔચ સૂત્રમાં ચકારને ગણવામાં આવતો નથી. એ સૂત્રોની અંદર જે સ્વરો છે એ સ્વરોને જ એમના સૂત્રના વર્ણો તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે જે 5મું સૂત્ર છે હયવરટ, ત્યાંથી લઈ અને અંતિમ સૂત્ર હલ સૂત્ર સુધીમાં બધા વ્યંજનોનું નિરૂપણ છે. તમે જોઈ શકો છો કે હયવરટ, લણ, યમગણનમ ઇત્યાદિ આ સૂત્રોની અંદર બધા પ્રકારના વ્યંજનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ સૂત્ર જે છે એ સૂત્રમાં સામાન્ય ક્રમ જે આપણે જાણતા હોઈએ છીએ ક, ખ, ગ, ઘ, ગ, ચ, છ, જ, ઝ, ય,
અને એવી જ રીતે સ્વરોનો જે સામાન્ય ક્રમ આપણે જાણતા હોઈએ છીએ અ આ ઈ એ ક્રમ અહીંયા જોવામાં આવતો નથી. તો એનું પણ એક કારણ છે, એનું પણ એક વિશિષ્ટ કારણ છે. આ સૂત્રો જે છે એ સૂત્રોના આધારે સંપૂર્ણ પાણિનીય વ્યાકરણ એટલે કે સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ રચવામાં આવેલું છે. એ સૂત્રોની અંદર જે વર્ણોનો ક્રમ આપેલો છે એ ક્રમ અનુસાર આગળ જતા વિભિન્ન પ્રકારના પ્રત્યાહારોનું નિર્માણ થતું હોય છે. અને એ પ્રત્યાહારોની અંદર વિભિન્ન પ્રકારના સ્વરો અને વ્યંજનો એટલે કે વર્ણોનો સમાવેશ થતો હોય છે, જેના આધારે પાણિનીય વ્યાકરણમાં વિભિન્ન પ્રકારના સૂત્રોનું નિર્માણ કરી અને ભગવાન પાણિનીએ, મહર્ષિ પાણિનીએ સંધિ, સમાસ, કૃદંત, સુબંત, તિંગંત ઇત્યાદિ પ્રકરણોની રચના કરી છે. એટલા માટે સામાન્ય ક્રમ જે આપણે આજ સુધી સાંભળતા હોઈએ છીએ ક ખ ગ ગ ગ ઇત્યાદિ, એ ક્રમ પાણિનીય વ્યાકરણની વર્ણમાલામાં જોવામાં આવતો નથી. પણ છતાં પણ એક ધ્યેય બાબત એ છે કે ક ખ ગ ઇત્યાદિ જે પ્રાચીન ક્રમ આપણે જાણીએ છીએ એ ક્રમ પણ વેદોક્ત ક્રમ જ છે અને એ ક્રમનો પણ વ્યાકરણમાં કોઈક રીતે ઉપયોગ થતો હોય છે. વિશેષ કરીને પાણિનીય વ્યાકરણની અંદર માહેશ્વર સૂત્રોનો ઉપયોગ થાય છે. એટલા માટે માહેશ્વર સૂત્રોમાં આપેલા ક્રમ મુજબ જ વર્ણોની વ્યવસ્થા અને વર્ણોની ગણના અને વર્ણોના ક્રમનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. હવે અહીંયા પ્રથમ 4 સૂત્રોની અંદર આપણે 9 પ્રકારના અલગ અલગ સ્વરોને જોયા. મિત્રો, આની અંદર દ્વિતીય સૂત્રમાં જે લૃ વર્ણ છે એ લૃ વર્ણ સામાન્ય રીતે આપણી ભારતીય ભાષાઓની અંદર સ્વરોમાં ગણવામાં આવતો નથી. અને એનું કારણ આપણને સામાન્ય રીતે જોવા મળે છે કે ત્યાં લકાર દેખાય છે, લકારનું ઉચ્ચારણ થાય છે, જે વ્યંજન છે. તો એટલા માટે અહીંયા એને સ્વરોમાં શા માટે રાખ્યો છે એવો પ્રશ્ન થઈ શકે. તો મિત્રો, સંસ્કૃત ભાષામાં લૃ જે છે એને એક વિશિષ્ટ પ્રકારનો સ્વર જ ગણવામાં આવ્યો છે. યદ્યપિ લકાર એક વિભિન્ન, એક અલગ પ્રકારનો વ્યંજન છે, છતાં પણ લૃ નામનો એક સ્વર સંસ્કૃત ભાષામાં સ્વરની રીતે જોવામાં આવે છે. એવી જ રીતે અહીંયા આપણને એક બીજો પ્રશ્ન પણ થઈ શકે કે અન્ય ભારતીય ભાષાઓમાં જેવી રીતે હ્રસ્વ, દીર્ઘ એ બંનેનું ઉચ્ચારણ આપણે સ્વરોમાં કરતા હોઈએ છીએ, એમની ગણના કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અ આ ઈ ઉ એમાં હ્રસ્વ અકાર અને દીર્ઘ અકાર, એવી જ રીતે હ્રસ્વ ઈકાર અને દીર્ઘ ઈકાર, એવી જ રીતે હ્રસ્વ ઉકાર અને દીર્ઘ ઉકાર, એવી રીતે અલગ અલગ હ્રસ્વ અને દીર્ઘ સ્વરોનું ઉચ્ચારણ આપણે કરતા હોઈએ છીએ. તો સંસ્કૃત ભાષાની વર્ણમાલા, પાણિનીય વ્યાકરણની વર્ણમાલા જે છે, જે માહેશ્વર સૂત્રો છે, એમની અંદર આપણે શા માટે હ્રસ્વ અને દીર્ઘ એ બંનેનું ગ્રહણ નથી કર્યો એ પ્રશ્ન થાય છે. અને શું દીર્ઘ વર્ણ અહીંયા હોતો નથી કે પછી હ્રસ્વ અને દીર્ઘ એ બંનેની એક રૂપતા ગણવામાં આવી છે, એવો પ્રશ્ન આપણને થાય. તો એ વિશે આપણે વિસ્તારથી આગળના બિંદુમાં ચર્ચા કરીશું. કેમ કે સંસ્કૃત ભાષામાં જે સ્વર હોય છે એ સ્વર માત્ર હ્રસ્વ અને દીર્ઘ ત્યાં સુધી સીમિત હોતો નથી. તેથી આગળ પણ એનું ઉચ્ચારણ થાય છે અને એની સંજ્ઞા થતી હોય છે, એનો ઉપયોગ થતો હોય છે. તો આશા કરું છું કે સ્વર અને વ્યંજનોનો જે પરિચય આપણે અત્યારે જાણ્યો છે, પાણિનીય વ્યાકરણ મુજબ માહેશ્વર સૂત્રોમાં આવતા બધા વર્ણો એ સંસ્કૃત ભાષાની વર્ણમાલા તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે જે પ્રાચીન વ્યંજનોનો ક્રમ છે, ક ખ ગ ઘ ચ છ જ ઝ ઇત્યાદિ ક્રમની પણ આપણે ગણના વ્યાકરણમાં અને સંસ્કૃત ભાષામાં કરવામાં આવતી હોય છે. હવે આગળ અમુક વર્ણો એવા હોય છે જે વર્ણો સામાન્ય રીતે આપણને સંસ્કૃત ભાષાની જોયેલી વર્ણમાલામાં મળતા નથી. દાખલા તરીકે ક્ષ અને જ્ઞ. તો આ જે વર્ણો છે એ વર્ણો
બે પ્રકારના અલગ અલગ વ્યંજનોનો સમાવેશ એટલે કે સંમેલન થઈને બન્યો છે. જેવી રીતે આપણે ક્ષત્રિયોનો ક્ષ જોઈએ તો એ જે ક્ષ છે એ કકાર અને શકારના સંમેલનથી બનતો હોય છે. એટલા માટે કકાર અને શકારના સંમેલનથી બનતો હોવાને કારણે એક ક્ષકારને વર્ણમાલાની અંદર વિશિષ્ટ સ્થાન આપવાની કોઈ આવશ્યકતા નથી. એવી જ રીતે યજ્ઞ શબ્દમાં જે જ્ઞ આપણે જોઈએ છીએ એ જ્ઞને પણ જકાર અને યકાર એ બંનેના સંમેલનથી બનાવવામાં આવતો હોય છે. એટલા માટે એ જ્ઞને પણ વિશિષ્ટ વર્ણ તરીકે સ્થાન આપવામાં આવેલ નથી. અને તેવી જ રીતે ગુજરાતી અને મરાઠી ઇત્યાદિ ભાષાઓની અંદર આપણે એક વિશિષ્ટ પ્રકારના વર્ણનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, જેમ કે ળ. આ ળ વર્ણનું જે ઉચ્ચારણ છે એ સામાન્ય રીતે લૌકિક સંસ્કૃતમાં ક્યાંય જોવામાં આવતો નથી. કિંતુ ઋગ્વેદની અંદર પ્રથમ મંત્રની અંદર અગ્નિમીળે પુરોહિતમ એ મંત્રની અંદર ળકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એટલા માટે એક રીતે કહી શકાય કે ળકાર જે છે એ આપણા વૈદિક કાળથી ઉચ્ચારણમાં આવે છે. કિંતુ લૌકિક સંસ્કૃતની અંદર, કેમ કે સંસ્કૃત બે પ્રકારની હોય છે મિત્રો, એક લૌકિક અને એક વૈદિક. વૈદિક સંસ્કૃતની અંદર વેદના અમુક નિયમો છે જે વેદની અંદર જ લાગુ પડતા હોય છે. એમની ઉપયોગિતા, એમનો પ્રયોગ લૌકિક સંસ્કૃતમાં, લોક ભાષામાં, લોક સંસ્કૃતમાં નથી કરવામાં આવતો. અને એવી જ રીતે લૌકિક સંસ્કૃત જે હોય છે એના અમુક નિયમો એવા છે કે જે વૈદિક સંસ્કૃતની અંદર લાગુ પડતા નથી. એટલા માટે થઈને લૌકિક અને વૈદિક એ બંને સંસ્કૃત અલગ અલગ હોય છે અને બંને સંસ્કૃતના વ્યાકરણો પણ અલગ અલગ હોય છે. એમાં આવતા નિયમો પણ થોડા ઘણા અલગ હોય છે. એટલા માટે થઈને આ ળ વર્ણનું જે ઉચ્ચારણ છે એ લૌકિક સંસ્કૃતમાં જોવામાં આવતો નથી. કિંતુ જેવી રીતે મેં કહ્યું કે વૈદિક સંસ્કૃતમાં ઋગ્વેદમાં કોઈ મંત્રોની અંદર ળકારનું ઉચ્ચારણ જોવામાં આવ્યું છે. ત્યારબાદ આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે છે સ્વરોની વિવિધ સંજ્ઞાઓ. મિત્રો, મેં જેવી રીતે આપણને વાત કરી કે સંસ્કૃત ભાષાની અંદર સ્વરોની વિવિધ પ્રકારની સંજ્ઞાઓ જોવામાં આવે છે. જે સંજ્ઞાઓ જોવામાં આવે છે એ અહીંયા તમને બતાવવામાં આવે છે. દાખલા તરીકે હ્રસ્વ, હ્રસ્વ સંજ્ઞા થતી હોય છે. એવી રીતે દીર્ઘ, દીર્ઘ સંજ્ઞા થતી હોય છે. પ્લુત, પ્લુત સંજ્ઞા થતી હોય છે. ઉદાત્ત, ઉદાત્ત સંજ્ઞા થતી હોય છે. અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક અને અનનુનાસિક. હવે આ સંજ્ઞા જે છે એના વિશે થોડોક પરિચય હું તમને આપું તો કોઈ પણ જે વર્ણ છે અથવા કોઈ પણ શબ્દ છે અથવા સંસારમાં કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થની એક સંજ્ઞા હોય છે. સંજ્ઞા એટલે કે નામ. કોઈ પણ પદાર્થનું કંઈક નામ નિર્ધારિત કરવામાં આવતું હોય છે. તો એટલા માટે થઈને આપણે આપણી આસપાસમાં જે કોઈ પણ વસ્તુઓ, પદાર્થો જોઈ રહ્યા છીએ પ્રકૃતિમાં અથવા તો કૃત્રિમ, એ બધા પદાર્થોનું કંઈક ને કંઈક નામ આપણે આપ્યું હોય છે અને એ નામથી જ આપણે એ વસ્તુ સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. તો જો વસ્તુઓ અને પદાર્થો સાથે આપણે વ્યવહાર કરવા માટે નામની આવશ્યકતા હોય, સંજ્ઞા કરવાની આવશ્યકતા હોય, તો એવી જ રીતે વ્યાકરણ શાસ્ત્રની અંદર પણ વિવિધ પ્રકારના વિષયો, વિવિધ પ્રકારના પદાર્થો જે આપણા પરિચયમાં આવે છે એમની સાથે વ્યવહાર કરવા માટે થઈને આપણે સંજ્ઞાઓ કરવી એ આવશ્યક હોય છે. એટલા માટે થઈને સ્વરો હોય કે વ્યંજનો હોય કે આગળ જતા કોઈ વિશિષ્ટ પ્રકારના શબ્દો હોય, એ બધાની અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ કરવામાં આવી છે. એટલે કે એ બધાને એક વિશિષ્ટ નામ પ્રદાન કરવામાં આવ્યું છે. હવે હ્રસ્વ એ પણ એક પ્રકારની સંજ્ઞા છે, એક નામ છે સ્વરનું. એવી જ રીતે દીર્ઘ એ પણ એક સ્વરનું નામ છે. પ્લુત એ પણ એક સ્વરનું નામ છે. તો જેવી રીતે અન્ય ભારતીય ભાષાઓની અંદર અ, આ, ઈ, ઉ, એવી રીતે
આપણે સ્વરોનું ઉચ્ચારણ કરીએ છીએ તો એમ કહીએ કે રસ્વ અકાર, દીર્ઘ આકાર, રસ્વ ઈકાર, દીર્ઘ ઈકાર, રસ્વ ઉકાર, દીર્ઘ ઉકાર, આવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો આ જે રસ્વ દીર્ઘ છે એ સ્વરોની સંજ્ઞા જ છે, એ સ્વરોનું નામ જ છે. મૂળભૂત તો અકાર જ છે, પણ એ અકાર ક્યારેક રસ્વ ઉચ્ચરિત થાય છે તો ક્યારેક દીર્ઘ ઉચ્ચરિત થાય છે. એવી જ રીતે ઈકાર મૂળભૂત રીતે ઈકાર જ છે, ઉકાર ઉકાર જ રહેવાનો છે, પરંતુ એનું ઉચ્ચારણ જે છે એ ક્યારેક રસ્વ થાય, ક્યારેક દીર્ઘ થાય. તો એટલા માટે થઈને એની વિવિધ પ્રકારની અલગ અલગ સંજ્ઞાઓ થાય છે. હવે સામાન્ય રીતે ભારતીય અન્ય ભાષાઓની અંદર આપણને રસ્વ અને દીર્ઘ એ બે પ્રકારના સ્વરો તો જોવા મળે છે, કિંતુ ત્યારબાદ બીજા અન્ય કોઈ ભેદ સ્વરોની અંદર આપણને જોવા મળતા નથી. કિંતુ સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત વ્યાકરણની અંદર આપણને અનેક પ્રકારની સંજ્ઞાઓ જોવા મળે છે. રસ્વ સંજ્ઞા, દીર્ઘ સંજ્ઞા અને એવી જ રીતે પ્લુત સંજ્ઞા હોય છે. તો મિત્રો, રસ્વ, દીર્ઘ એ પ્લુત સંજ્ઞા, આ ત્રણેય સંજ્ઞાઓ જે કરવામાં આવી છે એ સંજ્ઞાઓ કયા આધારે કરવામાં આવી છે અને ત્રણેયનું શું અર્થ છે એ જાણવું બહુ જરૂરી છે. આપણે ત્યાં વર્ણનું એટલે કે અક્ષરનું ઉચ્ચારણ જ્યારે થાય ત્યારે એ ઉચ્ચારણમાં થોડોક સમય લાગતો હોય છે. સામાન્ય રીતે કોઈ પણ શબ્દનું, કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ થાય તો એ ઉચ્ચારણ માટે અમુક સમય અપેક્ષિત છે સામાન્ય રીતે. તો જ્યારે કોઈ વર્ણનું રસ્વ ઉચ્ચારણ કરવામાં આવે તો ત્યારે એ વર્ણના ઉચ્ચારણ માટે ન્યૂનતમ સમયને આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, એટલે કે એના ઉચ્ચારણ માટે અત્યંત ન્યૂન સમયની ઉપયોગિતા હોય છે. ત્યારબાદ જ્યારે દીર્ઘ વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે એ રસ્વ કરતા ડબલ એટલે કે બમણું ઉચ્ચારણ એ દીર્ઘ વર્ણનું થતું હોય છે. એટલા માટે એ ઉચ્ચારણમાં લાગતો સમય જે છે એ પણ બમણો હોય છે. અને એવી જ રીતે પ્લુત એટલે કે પ્લુતનું ઉચ્ચારણ જ્યારે કરીએ ત્યારે દીર્ઘ કરતા પણ વધારે સમય પ્લુતના ઉચ્ચારણમાં લાગતો હોય છે. હવે મિત્રો, પ્લુત વર્ણ જે છે એ સામાન્ય રીતે આપણી ભારતીય ભાષાઓમાં આપણને જોવા મળતો નથી, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર પ્લુત વર્ણનું પણ ઉચ્ચારણ વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય અને શુદ્ધ ગણવામાં આવે છે. આ જે સમય ગાળો આપણે જોઈએ છીએ ઉચ્ચારણ માટે જે લાગે છે તેને માત્રા તરીકે ઓળખવામાં આવે છે. એક સરસ મજાનો શ્લોક એ માત્રાઓ માટે થઈને સંસ્કૃત સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ છે. એક માત્રો ભવેદ હ્રસ્વો દ્વિમાત્રો દીર્ઘ ઉચ્યતે ત્રિમાત્રસ્તુ પ્લુતો જ્ઞેયો વ્યંજનં ચાર્ધમાત્રિકમ. એટલે કે જે ઉચ્ચારણમાં લાગતો સમય છે, જે કાળ છે, એને માત્રા તરીકે ઓળખવામાં આવે છે. અને રસ્વની અંદર એક માત્રા હોય છે, દીર્ઘ વર્ણના ઉચ્ચારણમાં બે માત્રા હોય છે અને પ્લુત વર્ણના ઉચ્ચારણ માટે 3 માત્રાઓનો ઉપયોગ થતો હોય છે. એટલે કે તમે જાણી શકો છો કે પ્લુતના ઉચ્ચારણમાં કેટલો સમય જાય છે. એવી જ રીતે રસ્વ, દીર્ઘ અને પ્લુત આ 3 સંજ્ઞાઓ સ્વરોની થાય છે. એટલા માટે માત્ર અ, આ એવી રીતે નહીં, પરંતુ અ, આ અને પ્લુત, આ એવી રીતે 3 પ્રકારના સ્વરો આપણે ત્યાં સંસ્કૃત ભાષામાં ઉચ્ચારિત થાય છે. એવી જ રીતે ઈકાર, ઉકાર, રિકાર, લૃકાર, એ, ઓ, ઐ અને ઔ આ 9 સ્વરોના રસ્વ, દીર્ઘ અને પ્લુત એવી રીતે 3 ભેદો કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ 3 વિશિષ્ટ પ્રકારની સંજ્ઞાઓ આપણે ત્યાં સ્વરોની કરવામાં આવતી હોય છે. મિત્રો, ઉદાત્ત શબ્દનો અર્થ અહીંયા જે ઉપરના મુખના ઉપરના ભાગમાંથી ઉચ્ચરિત થનારા સ્વરો છે એમને ઉદાત્ત કહેવાય છે. જે મુખના અધો ભાગથી ઉચ્ચરિત થનારા એટલે કે નીચલા ભાગથી ઉચ્ચરિત થનારા સ્વરો છે એમને અનુદાત્ત સ્વરો કહેવાય છે. અને ઉદાત્તત્વ અને અનુદાત્તત્વ એ બંને વર્ણધર્મ જેમાં સમાન રીતે વપરાતા હોય છે, એવી રીતે મુખના મધ્ય ભાગથી ઉચ્ચરિત થનારા સ્વરોને સ્વરિત સ્વરો કહેવામાં આવે છે. કોઈ પણ સ્વર હોય એ ઉદાત્ત, અનુદાત્ત અથવા સ્વરિત એ 3 માંથી કોઈ પણ એક પ્રકારનો હોય છે. જેવી રીતે રસ્વ, દીર્ઘ અને પ્લુત એ 3 માંથી કોઈ પણ એક સંજ્ઞા કોઈ પણ સ્વર ધરાવતો હોય છે.
એવી રીતે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ ત્રણેયમાંથી એક સંજ્ઞા સ્વર હંમેશ માટે ધરાવતો હોય છે. એવી જ રીતે અનુનાસિક સંજ્ઞા અને અનનુનાસિક. મિત્રો, અનુનાસિક તેને કહેવાય છે કે જે સ્વર અથવા જે વર્ણનું ઉચ્ચારણ કેવલ મુખ નહીં પરંતુ મુખની સાથે નાસિકાનો ઉપયોગ કરીને એટલે કે નાકનો ઉપયોગ કરીને કરવામાં આવતો હોય છે. એવા વર્ણને અનુનાસિક વર્ણ કહેવામાં આવે છે. અને એવી જ રીતે અમુક સ્વરો હોય છે જે અનનુનાસિક સ્વરો હોય છે. જે અનુનાસિક નથી તે સામાન્ય રીતે અનનુનાસિક સ્વરો ગણવામાં આવે છે. તો મિત્રો, એક અત્યંત રુચિકર વાત જો હું આપને કહું કે સંસ્કૃત ભાષાના એક સ્વરના કેટલા પ્રકાર હોય છે. કોઈ પણ ભાષામાં આટલું ગૂઢ ચિંતન સામાન્ય રીતે કરવામાં આવતું નથી, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર એક સ્વર એટલે કે અકાર હોય કે ઈકાર હોય કે ઉકાર હોય, એ એક સ્વરને 18 પ્રકારનો માનવામાં આવે છે. એટલે કે 18 રીતે એક સ્વરનું ઉચ્ચારણ સંભવ છે. એટલા માટે થઈને જે આપણે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ માહેશ્વર સૂત્રોની અંદર સંસ્કૃત વ્યાકરણના વર્ણમાલાની અંદર આપણે અ આ એવી રીતે હ્રસ્વ અને દીર્ઘ બે સ્વરોનું ઉચ્ચારણ કેમ નથી? એનું કારણ એ જ છે કે આપણે ત્યાં માત્ર 2 પ્રકારના સ્વરો નથી, અપિતુ 18 પ્રકારના સ્વરો ગણવામાં આવે છે. એ 18 પ્રકાર કઈ રીતે થાય એની એક સરળ અને સરસ ગણતરી હું તમને કહું કે કોઈ પણ સ્વર હોય એ હ્રસ્વ હોય છે. તો હ્રસ્વ હોતાની સાથે એ ઉદાત્ત, અનુદાત્ત અથવા સ્વરિત ત્રણમાંથી એક હોય છે. અને એની સાથે સાથે એ એક પક્ષમાં અનુનાસિક હોય અથવા તો અનનુનાસિક હોય. તો દાખલા તરીકે આપણે ઈકારને લઈએ તો ઈકાર હ્રસ્વ હોવાની સાથે સાથે હ્રસ્વ ઉદાત્ત, હ્રસ્વ અનુદાત્ત અને હ્રસ્વ સ્વરિત એવી રીતે 3 પ્રકારનો થયો. ત્યારબાદ દીર્ઘ ઉદાત્ત, દીર્ઘ અનુદાત્ત અને દીર્ઘ સ્વરિત એટલે કે 6 પ્રકારનો થયો. એવી જ રીતે પ્લુત ઉદાત્ત, પ્લુત અનુદાત્ત અને પ્લુત સ્વરિત એટલે કે 9 પ્રકારનો થયો. અને આ જ 9 પ્રકારની અંદર 9 અનુનાસિક સ્વરો અને 9 અનનુનાસિક સ્વરો એટલે કે 18. તો આવી રીતે 18 પ્રકારના સ્વરો આપણે ત્યાં જોવામાં આવતા હોય છે. તો સ્વરોની આ વિવિધ સંજ્ઞાઓ આપણે ત્યાં કરવામાં આવી છે. એવી જ રીતે સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણ સ્થાન હોય છે. મિત્રો, આપણે જેવી રીતે ગઈ કક્ષામાં ચર્ચા કરી હતી કે શરીરમાંથી પસાર થનારો જે વાયુ છે, જે મુખમાંથી આપણા અન્ય વિવિધ પ્રકારના વર્ણોના ઉચ્ચારણ માટે કારણ બને છે, તેમાં એ વાયુ જે છે એ જે મુખના સ્થાનને અધિક રીતે સ્પર્શે એ ઉચ્ચારણ સ્થાન એ વર્ણનું ગણવામાં આવે છે. જેવી રીતે અકાર અને ક વર્ગ એટલે કે ક ખ ગ ઘ ગ, હકાર તથા વિસર્ગ એમનું કંઠ સ્થાન હોય છે. એવી જ રીતે ઈકાર, ચ વર્ગ એટલે કે ચ છ જ ઝ ય, યકાર તથા શકાર એમનું તાલુ સ્થાન ગણવામાં આવે છે. એટલા માટે આ શકારને આપણે તાલવ્ય શકાર એમ ગણીએ છીએ. ત્યારબાદ રુકાર, ટ વર્ગ અને રેફ અને શ એમનું મૂર્ધા સ્થાન છે. મૂર્ધા એટલે કે શિરોભાગ. તો એમાં શિરોભાગની તરફ વાયુનો જે વેગ છે એ જતો હોય છે, એટલા માટે થઈને એનું સ્થાન મૂર્ધા ગણવામાં આવે છે. એટલા માટે આ શકારને પણ મૂર્ધન્ય શકાર ગણવામાં આવે છે. એવી રીતે લૃકાર અને ત વર્ગ અને લકાર અને સ એ બધાનું સ્થાન દંત છે. અને ઉકાર, પ વર્ગ અને ઉપદમાનીય નામના વિશિષ્ટ વર્ણો એમનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ ગણવામાં એટલે કે હોઠ ગણવામાં આવે છે. તો મિત્રો, આ જે કોઈ પણ ઉચ્ચારણ સ્થાન છે એ ઉચ્ચારણ સ્થાન એટલા માટે જ ગણવામાં આવે છે કેમ કે વાયુનો જે વેગ છે એ વાયુનો વેગ એ સ્થાનોને મુખમાં સૌથી વધારે સ્પર્શે છે. તેથી એ વર્ણોના ઉચ્ચારણ સ્થાન એ ગણવામાં આવે છે. એવી રીતે ઉચ્ચારણમાં થનારા 2 પ્રકારના પ્રયત્નો છે જેની આપણે એક ચર્ચા કરી હતી ગયા કક્ષામાં. એક હોય છે આભ્યંતર પ્રયત્ન અને એક હોય છે બાહ્ય પ્રયત્ન. આભ્યંતર પ્રયત્નના પણ 5 પ્રકારો હોય છે અને બાહ્ય પ્રયત્નના 11 પ્રકારો હોય છે. એ 5 પ્રકારના આભ્યંતર પ્રયત્ન અને 11 પ્રકારના બાહ્ય પ્રયત્ન જે છે
એમની વિસ્તૃત ચર્ચા આપણે આવનારી કક્ષાઓમાં કરીશું. અને આ જે આભ્યંતર અને બાહ્ય પ્રયત્નો છે એમનો ઉપયોગ કરીને આપણે આગળ જતા સંસ્કૃત ભાષાની અંદર વિવિધ પ્રકારના શબ્દોની સંધિ કરી શકીએ છીએ. અને આજનો છેલ્લો વિષય સ્વરાંત અને વ્યંજનાંત શબ્દ રૂપોનો પરિચય. આપણે ત્યાં અનેક પ્રકારના શબ્દો છે જે પુલ્લિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ એવી રીતે 3 લિંગોની અંદર વિભક્ત કરેલા છે. તો એમાં અમુક સ્વરાંત છે અને અમુક વ્યંજનાંત છે. તો સામાન્ય રીતે રામ, હરિ, કરીન, ભૂભૃત, ભાનુ, કર્તૃ, ચંદ્રમસ, તસ્થિવસ, ભગવત, આત્મન આ 10 શબ્દો પ્રમુખ 10 શબ્દો માનવામાં આવે છે કે જે પુલ્લિંગમાં ચાલતા હોય છે. એવી જ રીતે રમા, રુચિ, નદી, ધેનુ, વાક, ધી, સરિત, ક્ષુત, પ્રાવૃષ, શરત આ સ્ત્રીલિંગની અંદર ગણવામાં આવતા 10 મુખ્ય શબ્દો છે. અને એવી જ રીતે જ્ઞાન, દધી, પયઃ, વર્મન, ધનુ, વારી, જગત, મધુ, નામ અને મનોહારિન આ 10 પ્રકારના શબ્દો નપુંસકલિંગમાં મુખ્ય શબ્દ ગણવામાં આવતા હોય છે. આ શબ્દોના 7 વિભક્તિઓની અંદર કેવી રીતે શબ્દરૂપો ચાલે એ વિશે આપણે આવનારી કક્ષાઓમાં વિસ્તૃત રીતે જાણકારી લેશું. અને આજે આપણે આ કક્ષાની અંદર સ્વરો અને વ્યંજનોના વિશે, એમની સંજ્ઞાઓ વિશે, એમના ઉચ્ચારણ સ્થાન વિશે જાણકારી લીધી છે. આશા કરું છું આપ સૌને એ સારી રીતે સમજાયું હશે. આપણે આવનારી કક્ષાઓમાં એ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાર સુધીમાં આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ